મારી બેન યુએસથી લાવી મારા માટે બ્રાઇડમેડ બોક્સ. તો ચલો જોઈએ અંદર શું છે. પહેલું તો મેં જોયું મસ્ત એન્ડ ક્યુટ વાળું કોચનું પર્સ હતું. મન ખુશ થઈ ગયું. સેકન્ડ હતું જ્વેલરી બોક્સ. બહુ નાના તમારે જો જ્વેલરી હોય તો તમે આમાં મૂકી શકો છો. થર્ડ વન હતું ફેન, જે કદાચ એના માટે બી હોય કે કદાચ એને પસી ના આવે તો તમારે પંખો લઈને બી જોડે ફરવું પડે. ઓકે, બ્રાઇડમેડ્સનું કામ આ જ હોય. પછી હતું બહુ જ નાનું એટલું પર્સ અને મારું નામ લખેલું હતું. બહુ જ મસ્ત લાગ્યું મને. અને એની અંદર બી ખજાનો હતો ભરેલો. તો જોઈએ આ ખજાનામાંથી શું નીકળે છે. પહેલી તો ELFની લિપસ્ટિક નીકળી. પછી મારી ગઈ નજર પિન ઉપર, સેફ્ટી પિન. કદાચ એનો દુપટ્ટો બુપટ્ટો છૂટી જાય તો આ બી અમે જોડે લઈને ફરવું પડે છે. પછી એને આપ્યું છે બોડી લોશન. ટૂંકમાં કહું તો આ બોક્સમાં બધું જ છે. કદાચ તમે કોઈ બી વસ્તુ ભૂલી જાઓ તો બધું આ તમને બોક્સમાં મળી જશે. અને જો મસ્કરા બી આપેલી હતી કેમ કે ઓલરેડી એને મસ્કા તો મારી લીધા છે અને મેકઅપ વાઇઝ બી આપેલા છે. સી અને જોઈ લો તમારું થોબડું કે તમે મેકઅપ કર્યા પછી કેવા લાગો છો. અને છે બર્બરીનું પરફ્યુમ. ઓ માય ગોડ, સ્મેલ એટલી મસ્ત હતી. હું આને છે ને કોઈ વખત યુઝ કરીશ. બહુ જ મસ્ત સ્મેલ હતી. અને યસ, એસ્થેટિક વાળો મગ આવી ગયો છે. આઈ ડોન્ટ નો મગ કહેવાય કે શું કહેવાય, બટ કોફી આમાં જ પીવામાં આવશે ને તમને જલ્દી જ વિડીયો જોવા મળશે આના ઉપર. સ્ટ્રો બધું સાથે હતું અને આ હતું ફેસ માસ્ક. અને લાસ્ટમાં એમને મેગ્નેટ વાળો ફોટો બી આપેલો. અંદર સેવ ડેટ લખેલી હતું કે કદાચ અમે ભૂલી ના જઈએ. એમના મેરેજ છે નેક્સ્ટ યર. તો આ હતું બ્રાઇડમેડ બોક્સ. બાય બાય.